અમદાવાદીઓને એક મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે 1 જુલાઈથી અમદાવાદ શહેરમાં તમારું સપનાનું ઘર ખરીદવું મોંઘું બની જશે. 30મી જૂન છેલ્લો દિવસ છે કે જ્યાં સુધી તમને અત્યારના ભાવમાં પડશે મકાન, એ પછી તમારું ઘરનું ઘર મોંઘું થઈ જવાનું છે. જો તમે પણ અમદાવાદમાં નવું મકાન, ફ્લેટ કે દુકાન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા ખિસ્સા પર મોટો બોજ પડવાનો છે. આગામી 1 જુલાઈથી અમદાવાદ શહેરમાં રિયલ એસ્ટેટ માર્કેટમાં પ્રોપર્ટીના ભાવમાં સત્તાવાર રીતે વધારો થવાનો છે. ક્રેડાએ અમદાવાદની એક બેઠક મળી અને તેમાં 400થી વધુ અગ્રણી બિલ્ડર્સ એકઠા થયા અને આ બધા જ અગ્રણી બિલ્ડર્સે એવું નક્કી કર્યું કે મકાનોના ભાવ વધવા જોઈએ. ક્રેડાઈનું સત્તાવાર નિવેદન છે કે આ ભાવ વધારો પ્રોજેક્ટના સ્ટેજ પ્રમાણે 2 કેટેગરીમાં લાગુ કરાશે. જે પ્રોજેક્ટ્સ તાજેતરમાં શરૂ થયા છે અથવા પ્રાથમિક તબક્કામાં છે, એટલે કે નવા લોન્ચ થનારા પ્રોજેક્ટ્સ છે, તેમાં સીધો 10% સુધીનો વધારો કરી દેવાશે. જે બાંધકામ પ્રોજેક્ટ્સ ટૂંક સમયમાં પૂર્ણ થવાના છે, ગ્રાહકોને પોઝિશન મળવાનું છે, તેમાં 5%. જોકે બિલ્ડર્સે ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને એક મોટી રાહત આપી છે. આગામી 30મી જૂન સુધી પ્રોપર્ટીના ભાવમાં કોઈ વધારો નહીં થાય, એટલે કે 30મી જૂન પહેલાં જો તમે તમારું ઘર બુક કરાવશો તો જૂના ભાવનો લાભ મળશે. બિલ્ડર એસોસિએશને એમ પણ કહ્યું છે કે આ ભાવ વધારો કોઈ નફાખોરી માટે નથી, પણ રિયલ એસ્ટેટ માર્કેટમાં વધી રહેલી આર્થિક ભીંસને કારણે છે. ક્રેડાઈના હોદ્દેદારો એવું કહે છે કે મિડલ ઇસ્ટમાં યુદ્ધની સ્થિતિ અને તણાવની સ્થિતિને કારણે અમારી સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ છે. બાંધકામ માટેના કાચા માલ, સિમેન્ટ, સ્ટીલ અને મટીરિયલ્સના ભાવમાં તોતિંગ વધારો થયો છે. મજૂરોની પણ અછત છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રને બચાવવા માટે ક્રેડાઈ દ્વારા ગુજરાત સરકાર સમક્ષ સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવા માટે પણ લેખિત રજૂઆત કરાઈ છે. જોકે સરકાર તરફથી તાત્કાલિક રાહત મળવાની શક્યતાઓ નથી. હવે ગ્રાહકોએ વધુ કિંમત ચૂકવવા તૈયાર રહેવું પડશે. ક્રેડાઈ દ્વારા આ ભાવ વધારાને માત્ર ફેઝ 1 એટલે કે પ્રથમ તબક્કો ગણાવવામાં આવ્યો છે, જેનો સીધો અર્થ એ છે કે ભવિષ્યમાં હજુ પણ ભાવ વધી શકે છે. તેથી જો તમે ઘર લેવાનું મન બનાવી જ ચૂક્યા હોવ તો 30મી જૂન સુધીનો સમય તમારા માટે ઉત્તમ છે, કારણ કે એ પછી તો ભાવ વધારો થવાનો જ છે. આ તો ફેઝ 1 છે, પછી વધુ મોંઘું થઈ શકે છે તેવું ક્રેડાઈનું કહેવું છે.